નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રાઠોડ નારણ. આઈસીએલ કંપનીમાંથી આવું છું, એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી. પ્રવીણભાઈની મુલાકાતે આવ્યા છીએ ગામ સમઢિયાળાની અંદર, તાલુકો માળિયા અને જિલ્લો જુનાગઢ. પ્રવીણભાઈએ તરબૂચનું વાવેતર કરેલું છે. એમાં ટોટલ ટ્રીટમેન્ટ આઈસીએલ કંપનીની કરેલી છે. તો આપણે પ્રવીણભાઈનો અનુભવ લઈએ. પ્રવીણભાઈ, તમે આપણા તરબૂચના પાકમાં આઈસીએલ નો કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી છે? પેલા પોલીસર પર આપેલું છે પાયાના ખાતરમાં, પાયામાં બરાબર. પછી 19 આપેલું છે ને 0-60-20 આપેલું, 0-60-20 આપેલું. હમણાં તમે ચડાવ્યું ને કેટલા દિવસ થયા? 4-5 દિવસ થયા. બરોબર. અને જ્યારે તમે નતું ચડાવ્યું છે 60-20 પેકેસી અને ચડાવ્યા પછી 4 દિવસ પછી કેટલો ફેર પડ્યો? ફેર એટલે જાજો, ક્યાં હાલવાની જગ્યા નથી. અને ચડાવ્યું નતું ત્યારે વેલાની સાંયો તો એમાં ગમે એમ ધોઈડા જાવ ને ક્યાં ખાલી જતું, હાવ ખાલી જતું. આ ચડાવ્યા પછી આખું ખાતર ભરાઈ ગયું. હા, આખું ખેતર ભરાઈ ગયું. બરોબર. ખેડૂત મિત્રો, આ જે પેકેસિડ ગ્રેડ છે આઈસીએલ કંપનીનો, જે 0-60-20 એટલે કે 60% ફોસ્ફરસ છે અને 20% પોટેશિયમ છે, અને માત્ર 2.2 પીએચ વાળો ગ્રેડ છે. 2.2 પીએચ ગ્રેડ એટલે કે જે તરબૂચનો પાક કે બીજા કોઈ અન્ય પાકમાં તમે આપેલું હોય તો જે જમીનની આજુબાજુ જે મૂળનો રાઇઝોસ્ફિયર વિસ્તાર જે કહેવાય છે, એની અંદર જે પણ ખાતરો પડેલા હોય મંદ સ્વરૂપની અંદર, આ પેકેસિડ આપ્યા પછી 24 કે 36 કલાકની અંદર એ બધા જ ન્યુટ્રિશન જે મંદ સ્વરૂપની અંદર જમીનની અંદર પડેલા છે એ સીધા ઓબ્ઝર્વ કરાવ, એટલે છોડને ખૂબ સારું એવું પોષણ આપી દે છે જે જમીનની અંદર ન્યુટ્રિશન પડ્યા પછી. તો પ્રવીણભાઈ, તમને આઈસીએલ ની કઈ રીતના ખબર પડી કે ભાઈ મારે આઈસીએલ વાપરવું? મારો દવા છાંટવાનો ધંધો છે, હું ફીટરીઓ પંપ છે બરાબર. તે હું બધામાં આમ ગામડે બધામાં દવા છાંટું. ત્યાં આઈસીએલ ના બધા પ્રોજેક્ટ વાપરે છે ને ત્યાં બહુ મેં સારું ઉત્પાદન દેખેલ છે. આમ સારું બધી વાપરે છે ને બધી કાયદેસરનું પ્રમાણ આપે છે, એટલે મેં મારા ખેતરમાં આઈસીએલ નો ઉપયોગ કરેલો છે બધી. એટલે તમે જે દવા છાંટવા જતા હોય અહીંયા બધા એમાં પૂછો કે ભાઈ તમે કઈ ટ્રીટમેન્ટ કરો? ટ્રીટમેન્ટ કરે એટલે, અને ત્યાં પણ તમે આઈસીએલ ના બધા જે પેકેટ જોયેલા છે, અને જે તમે આઈસીએલ ના પેકેટ જોયા અને ઈ પ્લોટ જોયેલા છે, અને બીજા તમે જાતા હોય તો ત્યાં પણ જોયેલા છે. તો એમાં કેટલો આમ ડિફરન્ટ પડે? આઈસીએલ નું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળે. આઈસીએલ નું આપણે આમાં આઈસીએલ નું જ વાપરેલું છે આખું, ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળેલું છે. બરાબર છે. એટલે કેટલા દિવસનો પ્લોટ છે આ? 34 દિવસ થયા. 34 દિવસ છે. અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આખું ખેતર ભરાયેલું છે. 34 દિવસનો પ્લોટ છે અને ફ્લાવરિંગ પણ લાગી ગયું છે અત્યારે. તો પ્રવીણભાઈ, અત્યારે જે આપણે ખેડૂત મિત્રોના વાવેતર હોય ને એના આઈસીએલ ના ખાતરો વિશે વાપરવા વિશે કેવું હોય તો આપણે શું કહેશો? આપણે તો બધા ખેડૂતને ભલામણ કરીએ કે ભાઈ આઈસીએલ નું ખાતર વપરાય, ફર્સ્ટ ક્લાસ ઉત્પાદન મળે. બરાબર. અને આના પછીના જે બધા ગ્રેડ આવશે એ તમે આઈસીએલ વાપરવાના. બરાબર. ટોટલ ટ્રીટમેન્ટ તમારે આઈસીએલ જ કરવાની છે. બરાબર. તો ખેડૂત મિત્રો, પ્રવીણભાઈના મુખે તમે સાંભળ્યું કે ભાઈ શરૂઆતથી પાયાથી લઈને પોલી સલ્ફેટ છે, 19-19 છે, 60-20 છે, અને હમણાં આજે તમે આ ક્યુ ચડાવેલું છે? બોરોન આપેલું છે. આજે બોરોન ચડાવેલું છે, અને હવે પછીનું જે કન્ટિન્યુ જે પ્રમાણે ગ્રેડ આવે છે એ પ્રમાણે તમારે આઈસીએલ ના આપવાના. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ.